પાનોલી સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ બાદ સંજાલી ગામ ખાતે ઉદ્ભવેલી સ્થિતિના મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંજાલી ગ્રામ પંચાયત તેમજ આગેવાનો દ્વારા અંકલેશ્વર મામલતદાર અને જીઆઈડીસી અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. પાનોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગ સ્થાપાયા ન હોવાથી ગામમાં ઊભા થયેલ ખતરા અંગે સંબંધિત અધિકારી તેમજ ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવાની પણ માંગ કરવામાં આવી હતી. પાનોલી જીઆઈડીસીમાં આવેલ સંઘવી ઓર્ગેનિક કંપનીમાં છેલ્લા 3 દિવસથી સતત આગ લાગી રહી હતી. ત્યારે 2 દિવસ તો સંજાલી ગામ લોકો રસ્તા પર રાત વિતાવવી પડી હતી. સંઘવી ઓર્ગેનિકમાં લાગેલ આગ બાદ તેના પ્રદૂષિત ધુમાડા અને કંપનીમાંથી ગેસ રિસાવાને લઈ સંજાલી ગામના લોકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો હતો અને લોકોએ આરોગ્ય સંબંધી ગંભીર ફરિયાદો કરી હતી. એટલું જ નહીં, ગામ છોડીને રસ્તા પર કિલોમીટર દૂર સુધી ચાલીને જીવ બચાવવા જવું પડ્યું હતું. સંઘવી ઓર્ગેનિક જેવી આગની ઘટના વારંવાર સર્જાય છે અને ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે. ત્યારે ગેસ લીકેજ જેવી ઘટનામાં તાત્કાલિક તપાસ કરવામાં આવે, પર્યાવરણ સુરક્ષાના નિયમોનું કડક પાલન કરાવવામાં આવે, ગ્રામ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતની નિયમિત ચકાસણી કરવામાં આવે અને તેના શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે. ગ્રામજનોના આરોગ્ય માટે વિશેષ આયોજન કરવામાં આવે. તેમજ પાનોલી જીઆઈડીસીની સંજાલી ગામ પાસે એન્જિનિયરિંગ ઝોન હોવા છતાં ત્યાં અન્ય કેમિકલ ઉદ્યોગ આવેલા છે. ત્યારે પાનોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગો કેમ સ્થાપાયા નથી તેમજ સંજાલી ગામને આજુબાજુ જે ઉદ્યોગો જે તે ઝોનમાં શિફ્ટ કરવાની માંગ સાથે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ જીઆઈડીસી અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરાયા હતા. સંજાલી ગામ આગેવાન અને પંચાયત સભ્ય સફકત ભૈયાત સહિત આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. સંજાલી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઊભું કરવાની પણ આ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી.